કાજલ હિન્દુસ્તાનીએ કરેલા નિવેદનનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે। મહેસાણાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં પાટીદાર દીકરીઓ માટે થયેલા નિવેદનનો મામલો જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાત પૂર્વ પાસ કન્વીનરે ફરિયાદ કરી ત્યારે નરેન્દ્ર પટેલે લેખિત ફરિયાદ આપી હોવાનું સામે આવ્યું છે। બી ડિવિઝન પોલીસ મથકે લેખિત ફરિયાદ આપવામાં આવી હતી। કાજલ હિન્દુસ્તાની સામે કાયદાકીય પગલાં ભરવા માટે માંગ કરવામાં આવી છે। તો કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર દીકરીઓ અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી, જેના બાદ પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો। ત્યારે ઉત્તર ગુજરાત પૂર્વ પાસ કન્વીનરે ફરિયાદ નોંધાવી છે। નરેન્દ્ર પટેલે લેખિતમાં ફરિયાદ આપી છે। બી ડિવિઝન પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપવામાં આવે છે। તો કાજલ હિન્દુસ્તાની સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે માંગણી કરવામાં આવે છે। કાજલ હિન્દુસ્તાનીનો વિડીયો સોશિયલ મીડિયામાં તીવ્ર ગતિથી વાયરલ થયો હતો, જેમાં તેઓ વિવાદિત ટિપ્પણી કરતા નજરે પડ્યા હતા। તેઓ પાટીદાર દીકરીઓ અંગે વિવાદિત ટિપ્પણી કરતા જોવા મળ્યા હતા। ત્યારે આ વિવાદિત ટિપ્પણી બાદ પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ત્યારે ઉત્તર ગુજરાત પૂર્વ પાસ કન્વીનરે આ અંગે ફરિયાદ નોંધાવી છે। નરેન્દ્ર પટેલે લેખિતમાં ફરિયાદ આપી હોવાનું સામે આવ્યું છે। કાજલ હિન્દુસ્તાનીએ સુરતના એક પ્રોગ્રામમાં મોરબી શહેરના અમારે પાટીદાર દીકરીઓ કે જે 15થી 17 વર્ષની ઉંમરની હોય એમના ઉપર કોઈ પણ આધાર પુરાવા સિવાય ફક્ત આ લોકસભાની ચૂંટણીમાં પોતાની ટીઆરપી અને વાહી કરવા માટે ગંદા અને નીચલી કક્ષાના આક્ષેપો કર્યા છે। એના વિરોધમાં સમગ્ર મોરબી જિલ્લાના પાટીદારો, સમગ્ર ગુજરાતના પાટીદારોનું ખાસ તો નારી શક્તિનું ભયંકર અપમાન કર્યું છે। આ સરકાર નારી શક્તિનું વખાણ કરે છે અને એક બાજુ આવા લેભાગુ તત્વો પોતાની પ્રસિદ્ધિ માટે આવા ગંદા આક્ષેપો કરે, ખરેખર ચલાવી લેવાય નહીં। એના વિરોધમાં તપાસ થવી જોઈએ અને એના ઉપર એફઆઈઆર નોંધીને અને એને ખરેખર કડકમાં કડક કાર્યવાહી કરવા માટે આજે અમે સમગ્ર મહેસાણા જિલ્લાના પાટીદાર સમાજ વતીથી મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરી છે અને ટૂંક સમયમાં જો એના ઉપર કોઈ પગલાં લેવામાં નહીં આવે તો અમે મહેસાણા જિલ્લાની એક મોટી મિટિંગ બોલાવીને અને એના વિરોધમાં આગળની રણનીતિ બનાવીશું। ચોક્કસ જે પ્રકારે એને આક્ષેપો કર્યા છે તેના આક્ષેપમાં કેટલું તથ્ય હોઈ શકે? બિલકુલ તથ્ય નથી। આ આક્ષેપો કર્યા એ પછી અમે અમારી પાસ ટીમથી અને અમારા પાટીદાર યુવાનો વતીથી ત્યાં મોરબીમાં અમે તપાસો કરાવી અને ઊંડી સોસાયટી અને કોલેજમાં પણ તપાસ કરાવી। બિલકુલ આમાં તથ્ય નથી અને તથ્ય હોય તો હું એને પડકાર ફેંકું છું કે મીડિયા સમક્ષ એના પુરાવા રજૂ કરું।